ભાવનગર મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ભાવનગર શહેરના જુદા જુદા કામો પ્રગતિમાં આવે તે માટે મુલાકાત લીધી હતી। ભાવનગર નજીક આવેલા નવા બંદર ખાતે આગામી સમયમાં સરકાર દ્વારા ગુજરાતનું સૌથી મોટું સીએનજી ટર્મિનલ માટે પસંદગી કરાઈ છે। તેને લઈને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના રૂવાપરી ચોકડી નવા બંદર સુધી રોડના કામકાજની સમીક્ષા કરી હતી। આગામી દિવસોમાં 4 ટ્રેક રોડ બનાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત ભાવનગર શહેરના તરસમિયા, ચિત્રા વગેરે સ્થળો પર નવા ફાયર સ્ટેશન ઊભા કરવા માટેની સમીક્ષા કરવામાં પણ આવી હતી, જેમાં ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર તેમજ મેયર ભરતભાઈ બારાડે મુલાકાત લીધી હતી। આજે ભાવનગર મહાનગરપાલિકાના માન્ય મેયર શ્રી ભરતભાઈ બારડ, કમિશનર શ્રી સુજીત કુમારજી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સાથે આજે રૂવાપરી ચોકથી નવા બંદર જતો રોડ જે આગામી દિવસોમાં ડેવલપ થવા જઈ રહ્યું છે, પોર્ટ ડેવલપ થવા જઈ રહ્યું છે, સીએનજી ટર્મિનલ માટે થઈને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ભાવનગર ઉપરની પસંદગી છે, એને અનુસંધાને રૂવાપરી ચોકથી લઈને નવા બંદર સુધીના રોડને રીકાર્પેટની જરૂરિયાત છે કે નહીં, આ ઉપરાંત જેએમબી દ્વારા આ રોડ આગળના ભાગમાં કરવાના હોય તો વાઇડિંગ કરવો પડે એમ છે કે નહીં, આની ફિઝિબિલિટી તપાસ માટે અમે આવ્યા હતા। આગામી દિવસોમાં આ રોડને જેએમબી આગળ જે ડેવલપ કરી રહ્યું છે તો રૂવાપરી ચોક સુધી ફોરટેકની શક્યતાઓ માટે થઈને ડીપીઆર બનાવવા માટેની વાત મૂકી છે। આ ઉપરાંત ભાવનગરની અંદર રાજ્ય સરકારે જે રીતે આગ અકસ્માતોને પ્રાધાન્ય આપીને જે રીતે ડેવલપમેન્ટ કરવા માટેના, ફાયરની ભરતી માટેના, ફાયરના સાધનો માટેના, એ જ રીતે ફાયર સ્ટેશનો ઊભા કરવા માટેનું કામ અત્યારે આનંદનગર, નિર્મલનગર ચાલી રહ્યું છે। આ ઉપરાંત અત્યારે તરસમિયા ખાતે એક પ્લોટમાં આપણે ફાયર સ્ટેશન ઊભું કરવા માટેની તૈયારીઓ માટે પ્લોટ જોવા માટે જઈ રહ્યા છીએ અને આખલોલ જકાતનાકા પાસે પણ જે પ્લોટ છે એમાં પણ ફાયર સ્ટેશન ઊભું કરવા માટે થઈને ફિઝિબિલિટી રિપોર્ટ તપાસ માટે થઈને હું અને કમિશનરશ્રી અને મેયરશ્રી સાથે જોઈન્ટમાં વિઝિટ કરી રહ્યા છીએ। આ ઉપરાંત આજે ઓવરબ્રિજ જે એક સાઈડ ખુલ્લી મૂકવામાં આવી છે ત્યાં નીચેના ભાગમાં સ્ટોમ પણ આપણે સ્ટેન્ડર્ડની અંદર જોગવાઈ હતી, તો સ્ટોમનું કામ ક્યારે શરૂ કરવું અને કઈ રીતે શરૂ કરવું એના માઇક્રો પ્લાનિંગ માટે પણ આજે આ વિઝિટની અંદર સાથે સાથે વણવામાં આવી છે। આ તમામ કામો ભાવનગરની સુદૃઢતા માટે, સુવિધાઓ માટે અને કનેક્ટિવિટી માટે થઈને આગામી દિવસોની તૈયારી માટે આજે વિઝિટમાં નીકળ્યા હતા।